નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 2 ઘસારાના હિસાબો. આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ ઘસારો શું છે તેનો ખ્યાલ સૌ પ્રથમ આપણે મેળવીએ તો વેપાર કે ધંધામાં અનેક પ્રકારની કાયમી અને દ્રશ્ય મિલકતો જોવા મળે છે, જેમ કે જમીન, મકાન, ફર્નિચર, વાહનો, યંત્રો, પ્લાન્ટ, મશીનરી, કમ્પ્યુટર વગેરે. દરેક મિલકતનું પોતાનું ઉપયોગી આયુષ્ય હોય છે અને આ ઉપયોગી આયુષ્યનો મુખ્ય આધાર જે તે મિલકત કેટલા સમય માટે વપરાશમાં લઈ શકાશે તેના ઉપર રહેલો છે. મિલકતની વપરાશને કારણે તેની કાર્યક્ષમતામાં ધીમે ધીમે ક્રમશઃ ઘટાડો થતો જતો હોય છે. કુદરતી પરિબળો હોય કે કૃત્રિમ પરિબળો હોય કે ભૌતિક પરિબળો હોય અને સમય પસાર થવાને કારણે કે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવવાને કારણે મિલકતોનું ઉપયોગી આયુષ્ય ઘટે છે. દાખલા તરીકે મોટરસાયકલનું ઉદાહરણ લઈએ તો તમે જે મોટરસાયકલની ખરીદી કરો છો તે સમયે તે મોટરસાયકલની જે કિંમત હોય છે, ત્યાર પછીના 1 વર્ષ પછી તે મોટરસાયકલની કિંમત આંકો તો તેની કિંમત ઓછી થતી હોય છે તેવું તમે અનુભવી શકો છો. તેવી જ રીતે વર્તમાન સમયમાં સૌથી પ્રચલિત ઉપયોગી તેવી વસ્તુ મોબાઈલનું ઉદાહરણ લઈએ તો તમે જો મોબાઈલની ખરીદી કરેલ હોય અને ત્યાર પછી 1 વર્ષ પછી તે મોબાઈલ તમે વેચવા જાઓ તો તેની કિંમત ઓછી મળે છે. તો આ જે કિંમત ઓછી મળે છે તે મિલકતમાં લાગતા ઘસારાને કારણે તેની કિંમત ઓછી મળે છે. તો આ આપણે પ્રાસ્તાવિક ચર્ચા ઘસારા અંગેની કરેલ છે અને તેના દ્વારા ઘસારાનો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરેલ છે. હવે આપણે ઘસારાનો અર્થ કે વ્યાખ્યા સમજવાની પ્રયત્ન કરીએ તો કાર્ટરે આપેલી વ્યાખ્યા મુજબ જોઈએ તો કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહે છે. મિલકતની કિંમતમાં તેના વપરાશને કારણે, સમયને કારણે કે અન્ય કોઈ પણ કારણસર ધીમે ધીમે ક્રમશઃ અને કાયમી ઘટાડો થતો હોય તો તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઘસારાના લક્ષણો, જેમાં નંબર 1 કાયમી મિલકતો. ઘસારો છે એ કાયમી મિલકતો પર ગણવામાં આવે છે. ધંધાની ચાલુ મિલકતો પર ઘસારો ગણવાનો હોતો નથી અને ખાસ કરીને દ્રશ્ય મિલકતો પર ગણવાનો હોય છે. આવી મિલકતોના ઉદાહરણ જોઈએ તો જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, મશીનરી, વાહનો, કમ્પ્યુટર વગેરે. આ ઉપરાંત પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક જેવી અદ્રશ્ય મિલકતો પર પણ ઘસારો માંડી વાળવામાં આવે છે. જેમ કે કોપીરાઇટ કે ટ્રેડમાર્કનું જે આયુષ્ય છે તે આયુષ્યને ધ્યાનમાં રાખીને તેના પર દર વર્ષે ક્રમશઃ ઘસારો ગણવામાં આવે છે. ધંધાની ચાલુ કે જે પ્રવાહી મિલકતો હોય તેના પર ઘસારો ગણવામાં આવતો નથી. ત્યારબાદ નંબર 2 વપરાશી મૂલ્ય. ઘસારો છે એ મિલકતની જે ઉપયોગિતા મૂલ્ય અથવા જે વપરાશી મૂલ્ય છે તેમાં ઘટાડો થાય છે. દાખલા તરીકે આપણે કોઈ વાહનનું ઉદાહરણ લઈએ તો વાહનની ખરીદી કર્યા બાદ તે વાહનનું
ચોક્કસ આયુષ્ય હોય છે. આ આયુષ્ય કિલોમીટરમાં પણ હોઈ શકે અથવા સમય આધારિત પણ હોઈ શકે. તો જેમ જેમ તે વસ્તુનું વપરાશ થતો જાય તેમ તેનું આયુષ્ય છે તે ઘટતું જાય છે અને તેને કારણે તેના મૂલ્યમાં ક્રમશઃ અને જે કાયમી ઘટાડો થાય તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સમય. ઘસારો છે એ એક સમયને લગતો ખર્ચ છે. ખાસ કરીને ઘસારો છે એ હિસાબી વર્ષના અંતે ગણવામાં આવે છે. એટલે કે એક વર્ષના અંતે જે તે મિલકતનું વપરાશી મૂલ્ય કે ઉપયોગિતા મૂલ્ય કેટલું ઘટેલ છે તેનું મૂલ્ય આંકવામાં આવે છે અને તેને આધારે ઘસારો ગણવામાં આવે છે. તેવા સંજોગોમાં સમય એક ઘસારાનું પરિબળ ગણાવી શકાય. ત્યારબાદ નંબર 4, મહેસૂલી ખર્ચ. ઘસારાને બિનરોકડ ખર્ચ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે મહેસૂલી ખર્ચ પણ કહેવામાં આવે છે. ઘસારો એ બિનરોકડ ખર્ચ છે. આવો એક માર્કમાં પ્રશ્ન પણ પૂછાય છે. તો ખાસ ધ્યાનમાં રાખવું કે ઘસારો એ કેવા પ્રકારનો ખર્ચ છે તો કે બિનરોકડ, અને બીજો પ્રકાર કહે તો મહેસૂલી ખર્ચ. એટલે કે જે ખર્ચ વર્ષ દરમિયાન, એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા દરમિયાન જે ખર્ચ ઉદ્ભવતા હોય તે તમામ ખર્ચને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે. અને ઘસારો છે એ પણ એક વર્ષની સમય મર્યાદામાં ગણવામાં આવે છે, તેથી તેને મહેસૂલી ખર્ચ ગણી શકાય. ત્યારબાદ નંબર 5, માંડી વાળેલ રકમ. ઘસારો એ મહેસૂલી ખર્ચ હોવા છતાં અન્ય મહેસૂલી ખર્ચની જેમ રોકડમાં ચૂકવાતો ખર્ચ નથી. કારણ કે ઘસારો છે એ મિલકત પર માંડી વાળવામાં આવતી રકમ છે. આ રકમ કોઈ વ્યક્તિને ચૂકવવાની રહેતી નથી, તેથી તેને રોકડ ખર્ચ ગણી શકાય નહીં. ત્યારબાદ નંબર 6, મિલકતનો વપરાશ. ઘસારો જેવી રીતે સમય પર આધાર રાખે છે તેવી રીતે મિલકતના વપરાશ પર પણ આધાર રાખે છે. ધારો કે તમારી પાસે કોઈ વાહન છે, કોઈ કાર છે. હવે આ કાર તમે ખરીદેલ છે અને 5 વર્ષ પછી તમે તે કાર વેચવા જાઓ તો તેની કિંમત ઓછી મળશે, તે તમે સમજી શકો છો. તો આ મિલકતની કિંમતમાં જે ઘટાડો છે તે સમય આધારિત ઘટાડો કહી શકાય. હવે ધારો કે કોઈ 2 વ્યક્તિએ આ 5 વર્ષ પહેલાં ખરીદેલી મિલકત છે. બંનેની મિલકત સરખી છે, એટલે કે બંનેના વાહન સરખી કિંમતના છે, સરખી કંપનીના છે, સરખા જ મોડલ છે. પરંતુ તેમાંથી એક કાર છે તે 5 વર્ષ બાદ 1 લાખ કિલોમીટર ચાલેલ છે અને બીજી જે કાર છે તે 20,000 કિલોમીટર ચાલેલ છે. તો જે કારનો વપરાશ ઓછો થયેલ છે તેની કિંમત ઊંચી ગણાશે. તો આમ ઘસારો છે તે મિલકતના વપરાશ પર પણ આધાર રાખે છે તેમ કહી શકાય. ત્યારબાદ નંબર 7, હિસાબી વર્ષના અંતે. એટલે કે સામાન્ય રીતે કાયમી મિલકતનો જે ઘસારો છે તે હિસાબી વર્ષના અંતે ગણવામાં આવે છે. એટલે કે ઘસારાનો સમયગાળો 1 વર્ષનો હોય છે તેમ કહી શકાય. ત્યારબાદ નંબર 8, જોગવાઈ. ઘસારો એ એક પ્રકારની જોગવાઈ છે. એટલે કે ઘસારો છે એને ખર્ચ ગણવાને બદલે જોગવાઈ ગણી શકાય, કારણ કે આ બિનરોકડ ખર્ચ છે. મિલકતની કિંમતમાં ઘટાડો કરી આ ખર્ચ નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે, પરંતુ ખરેખર ખર્ચ તરીકે ચૂકવાતો નથી. તેથી તે રકમ એક જોગવાઈ તરીકે ધંધો કે વેપાર કે ધંધાના માલિક પાસે એક અનામત તરીકે આ રકમ રહે છે અને આ રકમનો ઉપયોગ નવી મિલકત ખરીદવા માટે કરી શકાય છે. તો ઘસારાના લક્ષણ તરીકે ઘસારો એ એક પ્રકારની જોગવાઈ છે તેમ પણ ગણાવી શકાય. ત્યારબાદ આપણે ઘસારાની જોગવાઈની જરૂરિયાત અથવા હેતુઓ વિશે અભ્યાસ કરવાનો છે. એક પછી એક જોઈએ તો નંબર 1, ધંધાનો ખર્ચ ગણવા.
ઘસારો હિસાબી વર્ષના અંતે મહેસૂલી ખર્ચ છે. તે રોકડમાં ચૂકવાતો નથી, તેથી તે બિનરોકડ ખર્ચ છે. તો તેને ખર્ચ તરીકે ગણવા માટે ઘસારાની જોગવાઈની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારબાદ નંબર 2, સાચો અને વ્યાજબી નફો કે નુકસાન. ધારો કે તમે કોઈ ટેકનોલોજીવાળી વસ્તુની ખરીદી કરેલ છે, એટલે કે કોઈ મોટો પ્લાન્ટ કે મશીનરીની ખરીદી કરેલ છે. ધારો કે તેની કિંમત 20 લાખ રૂપિયા છે. હવે આ મિલકતનો તમે 1 વર્ષ દરમિયાન ઉપયોગ કરો છો અને કાયદા દ્વારા માન્ય ઘસારો 10% હોય તો આ 20 લાખ ઉપર 10% ઘસારો એટલે કે 2 લાખ થાય. હિસાબી વર્ષના અંતે જો તમને ચોખ્ખો નફો 5 લાખ રૂપિયા મળેલ હોય તો ખરેખર નફો તો 3 લાખ જ ગણાય, કારણ કે તમે જે મિલકતનો વપરાશ કરેલ છે તેને કારણે તે મિલકતની કિંમત 2 લાખ રૂપિયા જેટલી ઘટેલ છે. તો આવી રીતે સાચો અને વ્યાજબી નફો કે નુકસાન જાણવા માટે પણ ઘસારાની જોગવાઈની જરૂરિયાત રહે છે અથવા ઘસારાનો હેતુ રહેલો છે. ત્યારબાદ સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ જાણવા. હિસાબી વર્ષના અંતે ધંધાની મિલકત 20 લાખ રૂપિયા દર્શાવે, જો તેના પર 10% લેખે 2 લાખ રૂપિયા ઘસારો ગણેલ હોય તો તેની સાચી સ્થિતિ એટલે કે ધંધાની સાચી મિલકત 18 લાખ દેખાડે. હવે ધંધામાં આ એક મિલકતનું ઉદાહરણ આપણે લીધેલ છે. આવી અનેક મિલકતો હોય જે ઘસારા બાદ કિંમતે દર્શાવેલ ન હોય તો તે ધંધાની સ્થિતિ સારી દેખાતી હોય, પણ ખરેખર તે ધંધાની સ્થિતિ જેટલી સારી દેખાય છે તેટલી સારી ન હોય, કારણ કે તેમાં મિલકતો ઘસારા બાદ કિંમતે દર્શાવેલ નથી. તો ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે પણ ઘસારાની જોગવાઈની જરૂરિયાત રહેલી છે તેમ કહી શકાય. ત્યારબાદ ઉત્પાદનની સાચી પડતર. જે ધંધાકીય એકમમાં ઉત્પાદનની પ્રવૃત્તિ થતી હોય અને તે ઉત્પાદનના જે એકમો છે તે એકમોની સાચી પડતર મેળવવા માટે જો ઘસારાની જોગવાઈ કરવામાં આવે તો ખરેખર જે તે એકમ દીઠ વસ્તુની કિંમતની પડતર કેટલી છે અને તેને આધારે આ વસ્તુની વેચાણ કિંમત પણ નક્કી કરી શકાય છે. તો વેચાણ કિંમત નિર્ધારણ ત્યાર પછીનો પોઈન્ટ એ જ છે. તો ઉત્પાદનની સાચી પડતર મળે તો તેના આધારે વેચાણ કિંમત કેટલા ટકા નફો ચડાવવો, નફો ચડાવ્યા બાદ વસ્તુની કિંમત કેટલી નિર્ધારિત કરવી તે અંગેનો નિર્ણય લેવા માટે પણ ઘસારાની જોગવાઈ કરવી જરૂરી છે. ત્યારબાદ નંબર 6, મૂડી જાળવી રાખવા. ધંધામાં રોકાયેલી કુલ મૂડી પૈકી સૌથી મોટો હિસ્સો છે તે કાયમી મિલકતમાં રોકાયેલો હોય છે. આવી મિલકતો તેના ઉપયોગી આયુષ્યના અંતે બિનઉપયોગી બને છે અને આ મિલકતો બિનઉપયોગી બનતા જે તે પેઢી ધંધાની કે ઔદ્યોગિક એકમની મૂડી છે તે મૂડીનું ધોવાણ થઈ જાય છે. તો આ મૂડીની જાળવણી કરવા માટે અથવા મૂડીને જાળવી રાખવા માટે જો દર વર્ષે મિલકતની કિંમતમાંથી ઘસારો ગણવામાં આવે તો મૂડીનું ધોવાણ થતું અટકાવી શકાય છે. આવી મૂડી ધંધામાં જાળવી રાખવાના હેતુસર ધંધામાં મિલકતો પર ઘસારાની જોગવાઈ કરવી જરૂરી છે તેમ કહી શકાય. ત્યારબાદ ધારાકીય જોગવાઈનું પાલન. ઘસારો ગણવા અંગે કાયદાની અનેક જોગવાઈ હોય છે. જેમ કે ફર્નિચર પર વર્તમાન સમયમાં જોઈએ તો 10% લેખે ઘસારો માન્ય છે. પ્લાન્ટ, મશીનરી કે વાહનો પર 15%નો દર ઘસારા તરીકે માન્ય કરવામાં આવે છે અને ટેકનોલોજીકલ વસ્તુ જેમ કે કમ્પ્યુટર છે, મોબાઈલ વગેરે પર 50 થી 60% જેટલો ઘસારો માન્ય ગણવામાં આવે છે. તો
તો આવી રીતે ધારાકીય જોગવાઈનું પાલન કરવા માટે પણ ઘસારાની જોગવાઈની જરૂરિયાત રહેલ છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઘસારાના હિસાબોની થિયરીમાં એટલે કે સૈદ્ધાંતિક ચર્ચામાં ઘસારાનો અર્થ કે તેની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે ઘસારાના લક્ષણો અને ઘસારાની જોગવાઈની જરૂરિયાત અથવા ઘસારાના હેતુઓ સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ તમામ સૈદ્ધાંતિક ચર્ચા તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.